નાનપણમાં તમે બધાએ કાર્ટૂન જોયું હશે, હું બી જોતો હતો, એનાથી હું તો અત્યારે બી જોઉં છું કે મને કાર્ટૂન પહેલાં જોવાનું બહુ ગમે, મને ઘણા બધા કાર્ટૂન જોવા ગમે. પણ તમને એવું ખબર છે કે કાર્ટૂન ના માત્ર મનોરંજન માટે કે એન્જોય માટે નથી, એમાં ઘણા બધા ઇતિહાસો છુપાયેલા હોય છે કાર્ટૂનમાં. ડોરેમોન છે, નોબિતા, ડોરેમોન છે, છોટા ભીમ છે, ઘણા ઇતિહાસો છુપાયેલા હોય છે. ઇતિહાસ એટલે કે અમુક એનું કેટલું પણ પાર્ટ હોય છે ને એપિસોડ, રિયલમાં હોય છે એવા એપિસોડ હોય છે. પછી હાલમાં આપણે એક વસ્તુ ચાલે છે કે સિમ્પસન્સ કાર્ટૂન, એ મેં જોયું નથી, પણ મેં બધું જાણ્યા કે ત્યાં થોડી રિસર્ચ કરી, જોયું, જાણ્યું, પછી મને બી જોયા પછી ખબર પડી કે ના, એને જે એપિસોડ બધું બતાવ્યું હતું બધું સાચું થવા માંડ્યું છે ધીમે ધીમે. જેમ કે એના એક એપિસોડમાં બતાવ્યું હતું કે આખી સિટીમાં વાયરસ ફેલાઈ ગયો છે, બધા માસ્ક પહેરીને ફરે છે, કે જે પૂરેપૂરું સરખામણી એની કોરોના વાયરસ જોડે થઈ છે. કોરોના વાયરસમાં બી એવું હતું કે બધા માસ્ક પહેરીને ફરતા હતા અને આખી સિટીમાં બધા મતલબમાં વાયરસ ફેલાઈ ગયો હતો. બીજા એક એપિસોડમાં 2003માં એપિસોડ આવ્યો હતો, એમાં એવું બતાવે છે કે ક્વીન એલિઝાબેથ લંડનની ક્વીન હતી છે, અને 2020માં મૃત્યુ થવાનું છે. એવી સાચું પડ્યું, ક્વીન એલિઝાબેથનું મૃત્યુ 2020માં થયું. પછી એને 2000 સાલમાં એક એપિસોડ આવ્યો, એમાં એવું બતાવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ બને છે, અને પ્રેસિડેન્ટ બનીને જ્યારે પગથિયા પરથી નીચે ઉતરે છે ત્યારે એક છોકરીના હાથમાંથી વોટ લખેલો જે બોર્ડ હોય છે આમ નીચે પડી જાય છે કાર્ટૂનમાં, અને સેમ ટુ સેમ એવું જ્યારે જીતીને આવે છે ને ત્યારે થાય છે, સેમ ટુ સેમ. પછી સિમ્પસન્સ કાર્ટૂનમાં એક એપિસોડમાં BTS આર્મી કરીને આવે છે બધા, અને ઉપર લખેલો છે કે BTS આર્મી 2023-24. સેમ ટુ સેમ અત્યારે BTS આર્મી બી છે, સોશિયલ મીડિયા પર નથી, એમ નથી. ઘણી બધી પ્રિડિક્શન અહીં સાચી પડી છે, અને ઘણી બધી પડવાની છે એવું કહે છે બધા. હા, એ ભવિષ્યવાણીની સાચી પડી નથી કે જે 16 જાન્યુઆરી 2025માં ઇન્ટરનેટ બંધ રહેવાનું હતું, એ એકલું એનું પોપટ થઈ ગયું છે સિમ્પસન્સ કાર્ટૂનનું. બાકી બીજી બધી પ્રિડિક્શન સાચી પડી છે. હું એવું નહીં કહેતો તમને કે કાર્ટૂન જોઈને બધું સાચું માનો, પણ સાચી પડી છે. પછી ડોરેમોનના છોટા ભીમમાં એક વાત કરું, ડોરેમોનના એક એપિસોડમાં એવું ડોરેમોન કહે છે કે 1937 ડિસેમ્બરમાં ચાઇનામાં એકી સાથે રાતોરાત 3000 સૈનિકો ગાયબ થઈ ગયા, અને એવી જગ્યાએ જતા કે પછી પાછા આવી બી ના શકે, અને ગાયબ થઈ ગયા કોઈ ખબર જ નથી ત્યાં ગાયબ થઈ જાય. જેમ કે लेकिन ऐसा सच में हो सकता है, पूरी दुनिया भर में ऐसी घटनाएं होती रहती हैं। आखिरी बार ऐसा दिसंबर 1937 में चाइना में हुआ था, जब एक साथ 3000 सिपाही अचानक गायब हो गए थे। मैं सच कह रहा हूँ, ये बिल्कुल सच्ची घटना है। हाँ, तो फिर उन सब सिपाहियों का क्या हुआ था? वो हमेशा के लिए हाइपर स्पेस में भटकते रहेंगे। अगर उनकी किस्मत अच्छी हुई तो वो वहाँ से बच के निकल सकते हैं। આ બધા ગૂગલ પર સર્ચ કરેલા ફોટા છે, ને જે સર્ચ કર્યું હતું એ છે આ બધું. જુઓ તમે આ બધું. હું કંઈ ખોટું મારા ઘરનું કશું કહેતો નથી, અંદર જે એપિસોડ આવ્યા હતા એ જ કહું છું, બીજું વધનું કશું કહેતો નથી. અંદર જે હતું એ જ કહું છું. અને જોવા ચીનના 3000 સૈનિક ગાયબ થઈ ગયા હતા, જોઈ લો. આપણે રાજસ્થાનનું કુલધરા ગામ છે, એમાં રાતોરાત કેવું માણસો ગાયબ થઈ જાય, એ રીતે 3000 સૈનિકો રસ્તામાંથી રાતોરાત ગાયબ થઈ ગયા હતા, જે અત્યાર સુધી મળ્યા જ નથી. મેં આ બધું મને પહેલાં સાચું નથી લખવાનું, મેં જ્યારે ગૂગલ પર જોયું ત્યારે મને પૂરેપૂરું બધું સાચું લાગ્યું. તો મારું જો જૂઠું હોય તો તમે બી સર્ચ કરજો કે 1937 ડિસેમ્બર ઉપર ચાઇના લખીને આવી જશે, અને અંદર બધું કહેશે કે ચાઇનાના સૈનિકો રાતોરાત ગાયબ થઈ ગયા હતા. પછી છોટા ભીમની વાત કરીએ તો છોટા ભીમમાં એક મૂવી આવ્યું હતું, બાલી કંઈક મૂવીનું નામ મને યાદ, એમાં બાલીવાળું મૂવી આવ્યું હતું. તે બાલીમાં એમાં ભાગ બતાવે છે કે વરંગ પર્વતમાં જે દેવતાની મૂર્તિ હોય અને રગડા ચૂડેલનો જે ફોટો છે. મને ત્યારે છોટા ભીમ જોઉં ને એટલે જાણવાનો ઉત્સાહ બહુ. મને બધું પહેલાં એવું કે છોટા ભીમનું બધું રિયલમાં હશે, એટલે મેં પેલું શરૂઆતમાં શું કર્યું તે દિવસે કે સર્ચ કરેલું ઢોલકપુર ગૂગલ મેપમાં, એટલે કંઈ આવ્યું નહીં કે નોટ ફાઇન્ડ, ઇટ્સ નોટ રિયલ પ્લેસ. પછી મને જાણવાની ઉત્સુકતા થઈ, ઉત્સુકતા જાણવાની મને એવી થઈ કે બાલીનું સર્ચ કરી. મેં કીધું બાલી સર્ચ કરીએ, એમાં જે ઇમેજ આવી બધી જો એમાં છોટા ભીમના 2-3 જગ્યાની ઇમેજ આવી હતી, રિયલિસ્ટિકમાં ઇમેજ. એ પેલું કાર્ટૂનવાળી કાર્ટૂન એડિટ હતી, પણ આ રિયલ બધા ગુફાનો, પછી રંગડા ચૂડેલની મૂર્તિવાળો ફોટો, પછી વરંગ ભગવાન જે તેના કે છે, વરંગ ભગવાન વિષ્ણુ ભગવાન જ હશે એ છે, બધા ફોટા મેં જોયા, મને રિયલ લાગ્યું બધું. મને અત્યારે બી એવું લાગે રિયલ, પણ હું એ બધું ચલો વાત જાઉં, છોટા ભીમની ડોરેમોનની વાત તો સાચી નથી, પણ જે સિમ્પસન્સ કઈ જે કાર્ટૂન છે જે 1900 વખતનું છે, અત્યારનું બી નથી, 1970 કે 80 પછી કંઈ રિલીઝ થયું હતું એવું કહે છે બધા. મને પાકું ખબર છે ને, મેં એ કાર્ટૂન જોયું નથી, મેં કાર્ટૂનમાં જોયું છોટા ભીમ એવું જોયું. સિમ્પસન કાર્ટૂનમાં જે પ્રિડિક્શન બધી સાચી પડી છે તો બધાને એવું કહે છે કે એમને આ પ્રિડિક્શન કહે છે, જે સિમ્પસન કાર્ટૂનનો ક્રિએટર છે એના પ્રિડિક્શનનું પહેલી ખબર હશે, કાં તો શું એમની વચ્ચે એક એવો માણસ હશે કે જે ભવિષ્યનો જાણકાર છે, કોઈ ખબર નથી. અને આ જો લોસ એન્જલસ અમેરિકામાં જે આગ લાગી, કંઈ એઆઈનું એવું નથી, એ રિયલમાં લાગી છે, નથી લાગી એવું બી નથી. ઘણા લોકો એવું કહે છે કે એઆઈ ક્રિએટ છે. હા, જે એલિયન્સ આવી એઆઈ ક્રિએટ એવું લાગે છે, બધા ફોટા વિડીયો તો બધા એઆઈ ક્રિએટના છે, પણ વચ્ચેમાં એક રીલ વાયરલ છે તેમાં નાસાએ સ્વીકાર્યું છે કે એલિયન હોય છે. હું તમને ફોટો બતાવું, જોઈ લેજો.
પછી તમે તમારી રીતે સ્ક્રીનશોટ કરીને ટ્રાન્સલેટ કરી દેજો. ઇંગ્લિશમાં આવતું તો મને તો જો ઇંગ્લિશ આવતું નથી, હું ટ્રાન્સલેટ કરીને જોઉં છું. એ બધા કામ હું ટ્રાન્સલેટ કરીને ફોટો મૂકી દઉં. જેને બી આ મારી વાત સાચી લાગી હોય કોમેન્ટમાં કહેજો. મને તો પાક્કી બધી ખબર નહીં, જે જાણકારી મેળવી હતી એ બધી વાતો મેં તમારી સાથે શેર કરી છે. તમે બધા શું કહેવાય, રીલું બધું પૂરેપૂરું સાચું ના માનતા, બીજું કંઈ કહેવા માગતો છું નહીં. પણ આજે મને પેલું પ્રિડિક્શન વાળું છે ને, મને જાણવાની ઉત્સુકતા બહુ આવું બધું ભવિષ્યવાણી છે, આ તે પેલું બધું જાણવાની ઉત્સુકતા બહુ. તમે બધા તમે જે ભાવે કરજો, હું નાની કહેતો રીલમાં બહુ એટલું બધું પાછું નહીં કારણ બહુ HMP વાયરસવાળું કશું મગજમાં કોઈ રાખતા જ નહીં, કશું આવવાનું છે નહીં. એ કોરોના અહીં ગયો ના કશું કોઈની વાયરસની દાવાની તાકાત આપણા ઇન્ડિયામાં છે નહીં. વિડીયો ગમ્યો હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર.